અરવલ્લી પંથકમાં લોકસભા ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે મોડાસા ખાતે યોજાયેલ સહકાર સંમેલનમાં કોંગ્રેસમાં ભડકો થયો છે। ધનસુરા અને બાયડના કોંગી અગ્રણીઓ ભાજપમાં જોડાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે। આ સહકાર સંમેલનમાં 200 થી વધુ કોંગી અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા, જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ ડેલિગેટ મનહરસિંહ તેમજ ધનસુરા બાયડ તાલુકાના સરપંચો, પૂર્વ ડેલિગેટો, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યો ભાજપમાં જોડાયા હતા। સહકાર મંત્રી જગદીશસિંહ વિશ્વકર્માએ કેસરિયા કરનાર તમામને હૃદયથી આવકાર્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીમાં આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર ગુજરાતમાં જે એમના વિકાસના કાર્યો એમને જે કર્યા છે એ વિકાસના કાર્યો અને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટેની એમની જે દ્રષ્ટિ છે એમની વિચારધારા સાથે હું એમની વિચારધારા સાથે આજે જોડાઉં છું અને આવનાર દિવસોમાં સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર માનનીય શોભનાબેન બારૈયાના સમર્થનમાં આજે હું ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરું છું। કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા? હું મારી સાથેના 200 આગેવાનો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આજે પ્રવેશ કરું છું।